તો મારા કલેજા આપણી છે ને ઉઠેગા ને બપોરનું ટાણું થઈ ગયું અને મમ્મી રાંધવાનું કામ ઉપાડી લીધું અને આપણી બીન ને બનેવી ને આપણા ભાણેજું આવ્યા પાછા જ એટલે મેં કીધું વિડીયો તો ચાલુ કરે દા વિડીયો ઉતારવો પડે ને મારા કલેજા વિડીયો ઉતારીએ ને તો કંઈ ખબર પડે કે કોણ આવ્યું ને કોણ નહીં તો જો અમારે નીલંબી નહીં અમારે પાસે ઉભે ગઈ જો આવી રહ્યા જો માનવ ને મારી મમ્મી ને બધા તમે જોયો હતો મારા કલેજા તો જો આ અમારી બીન ચાલો આગળનું તમને આગળ બધું બતાવવાનું તો જો અમારી મમ્મી શિયાક વઘારે શીવાનું વઘાર મમ્મી સીતારામ ને રામ રામ જય જય કરે મગ પાયખા હાય કેરીયું ખાઈ ખાઈ થઈ ગયા તા મગનું ત્યાં અમારા દેવભાઈ કે મગ નાખે દે મમ્મી મેં કીધું હાલો તો મગ નાખે બાકી સાની દીકરી તો મારે મોરે જ હોય જો ગેસ ઉપર તમે ગમે ત્યાં જોવો તો કીધો કે આ માસી તો સાહેબ પીધા જ રાખે પણ સાનો નશો કરા તો કામ થાય જ્યાં દૂધ ઉતારી આગળ કરે હજી નદીને ખાતી ઓલા જરાક માનવની તાવ જીવું આવે કોણ ના આપણી માં દવા લેવા લઈ ગઈ હતી દવા લે અને વહી આવી પછી અહીંયા મગ લેતી આવી દુકાને જ હાલે મગ બાફવા નાખતા રોટલી કરી કામ ઘરનું કામ કરે કરે અચાનક થયું તો અજય નદી ન થઈ નદીયા ખાઈ એમાં જો મારી ઘર મારી દીકરી મારા ટાબરિયા બધા એમાં બેઠા બધા એનું હાલે કામ સારું છે તમારી મમ્મી જો હતાતી કામ કરતી જાય હતાતી નથી કરતી માલ જોતો જો મારી મમ્મી લસણવાળી ચટણી હાથની બનાવેલી તાજી ચટણી નાખે હિયાકમાં મગ ગરમ ગરમ છે ને તો ઘરે જાય એમાં ગાંગડા હોય તે લસણવાળી ચટણી એટલે જો લસણવાળી ચટણી નાખ તમને દેખાડે કરતી ત્યાં ખાવું હોય તો આવો જો આ ધાણા છે બરોબર એક ખરેખર કેરીનો રસ્તા કાઢે રગડા જેવો પૂજા મલક લેવી અડધું પાસકું લેવી હતી ધાગો નાખ્યો ખાધી વટાણા હતી પાછું વરે આજ ગઈ હતી અડધું પાસકું લઈ નાખી બતાવો જો આ વરે પાછો ધાગો નાખ્યો બીજી ઘરે જવો આખો કાઢે નહીં બતાવો જો મારા કોલેજો એટલી બધી કેરી છે કોઈને ખાવી હોય ને તો પૂગે આવો એક નંબર મોજ આવી છે કઈ ઘટે નહીં મારા અમારે જોઈએ હજે જ્યાં પડી આંધ રાગો નાખે છે હા એટલે એમાં પાકલ છે તે જોઈએ એની બે કેરી રસ કાઢીને ખાઈ લી આમાં પાણી નથી નાખતી જોવો રગડા જેવો છે કારણ કે હવે એમાં દેવભાઈ ની ખાવો તો ગાયનો જાડો કર્યો તો કે મને નથી ભાવતો એ ગાયનો આવો ન ભાવ્યો પાણી નાખીને આપણે ખમોડા મારીએ પાણી વાળો ભાવે કારણ કે આપણી શહેરમાં તો એવું જ છે ગામડા એક મજા છે હો અરે આ હરઠની કેરીનો છે બરેજીનો આ કામ આઈ ચાલુ છે જો આ વધારે કામ આગળ હું ઢાકા તમારા કલેજા આવું જો ઝીણું કામ મારી મમ્મી કર્યા રાખે તમે જોયો હગો કેરી ઢાકો નાખ્યો તો મને પેટે કેરી ખાતા રાખ્યો હજે ભાઈ કે આંબામાં છે નહીં તો એવું ખાવી હોય તો લઈ જતા ભાઈ અમે ઘરાઈ નાખાય એટલે પૂજા ઘરવે દીધો પેટી બરોબર એવા સાવતાના ને ત્યાંનો વઘાર નાખો તો જો અમારા ટાબરિયા બધા બેઠા રમે ગમે બરોબર ને શ્રી તો માનવ મારા માનવ ની તાવ આવ્યો કે નહીં જરા મારા છોકરા તાવ જો મારા આ બીન હે ને એની તો જરાય હક જ નથી બોલતા ખરી સીતારામ કિંસા બધાને મજામાં કહેતા પણ દે દે ની એની કોથળીમાં બાંધો
હજુ અમારી મમ્મી કરી દીધું, તેલ મૂકી દીધું અને શિયાક વઘારવાનું ચાલુ કરી દીધું કામ. તમે જોવે હગો મારા લઈ જાવ રાઈ અને જીરું નાખી દીધું અને આપણી કાંકી ઓલા વધાવે ને ચોખાઈથી એ મારી મમ્મી મગના હિયાકની વધાવે લીધું રાઈ અને જીરાથી. એ વધારે લીધું દુકાન કરી હોય તો એની દુકાન હાજી બંધ કરે એ વધાવે કહેવાય કે વધાવે ને બંધ કરે છે બરોબર. જોઈએ તરતર ચાલુ થયું સંભળાય તમને. હજી આમાં નડવી ના દેખાતા આખો દી જાય પછી ગયો જાય રાંધીએ ને પીધીએ ને ખાઈએ ને પીએ ને હાંજ પડે એની ખબર ઉઠો તો એની રોટલા એની કામ એની બાકી બીજું કઈ પોઝિશન જ છે. બાયુનો કોઈ અવતાર ને કોઈ કે કઈ કામ નથી કરતી કઈ કામ નથી કરતી એક કામ કરે ને આમાં હે ને અમારું ગીતોડું નીકળી જાય. આ ખાવાનું તમે પછી કહો કે મીઠું લાગે તો મીઠું તો લાગે ને ખાવ તો ખબર પડે વઘારો તો ખબર પડે ત્યાં છે ને મજા આવે ખાવાની ત્યાં મોટ વઘારાય જો તમારે ખાવું હોય તો ગરમા ગરમ આવે જાવ કેરીનો રંભાઈ બનાવે છે ને બધું બનાવે છે આવી જાવ ઝટ ફટાફટ. અમારે પૂજાને ગાતા ભરે ત્યાં આવ્યા માનવને નિહાળ ખુલે ગઈ 8 તારીખે બરાબર. પણ એને બિસાડો ત્યાર થઈને તમ થઈને બેઠો હતો પણ રાતનો તાવ સડ્યો ભગ્યું પડતી હતી હાજી તો મીઠાવાળા પોતા મૂક્યા તોય તાવ ન ઉતર્યો. અટાણ દવાખાને લઈ ગઈ પછી ના પાડ્યું રિક્ષાવાળા ભાઈને અતુલને. હું કાં ને તારું ભાઈ ત્યાં આવે તાવ આવે તો કરવું કામ પછી મારે એટલે ન મોકલ્યો આજનો હજી આરામ કરી લેતો એટલે સારું થઈ જાય. અટાણે ઠીક છે જો હજે ને જો વઘાર મૂક્યો. ખાવું હોય તમારે મગનું શિયાક ને રોટલા ખાવા હોય ગરમ ગરમ તો આવી જાવ એક નંબર મોજ આવે મારા કલે જાવ. રોટલો મગનું શિયાક કેરીનો રસ દહીં સાહ રાબડા જેવી કરલ રૂપારી તાજી તો પછી ઘટે કામ માથે આ ટોપિયું ભર્યું દૂધનું ઈ ખાવું હોય તો પછી બીજું કામ જોઈએ. ખાધો ખોરાક ખવાય અટાણે બીજું કઈ ખવાય નહીં. આમાં દાજુ ખાય તો જો અમારા કેવા કરે ગાંડા ઘેલા માણસો આ જોઈ કામ કરે સીધી. ત્યાંથી નીકળો એ સમજતો જ ને તમે સમજાવીએ કે તોફાન ન કર તો એ તોફાન તાણી કરવું જ જોઈએ. નીલામ સીતારામ જય વશરાજ બોલતા. અમારે નીલમ બોલે પણ અમારે નીલમ બોલે કંઈ સંભળાવતું નથી મારા કલે જાવ એટલે તમને હાલો આગળ બતાવીએ. મારા કલે જાવ બપોરા કરવા બેહેગા બધા જોવો તમે જોઈ હગો મારા ભાણેજુ હે 2 અને એક મારો ભત્રીજો હે માનવ શ્રી મારો ભાણેજ પછી નીલમ અને મારી મમ્મી અને બીન. જોકે બંને વીત આજે આપણા હે ને રાજકોટ વયાગા બરોબર એની જવાનું હતું એટલે વહેલા નીકળે ગયા. એ મેં કીધું મેં ખાઈને જાઉં તો કે ના એ કે ખાઈને જ જાઉં મોડું થઈ જાય એ કે એટલે નીકળે જાય. મેં વાંધો નહીં તો મારા કલાઈ જાવ જો ખાવાનું કમ્પ્લીટ ભાણામાં નાખે બધા એનું મમ્મીને આપણી બિનતા હવને અમારે ખાવા બેહે ગઈ ભાણામાં નાખ્યા પહેલાં એટલે મમ્મી ભાણામાં નાખે જો કેરીનો રસ દેખાડે મારી મમ્મી. તમારે પણ ખાવું હોય ને તો તમે આવી જાવ એક નંબર મોજ આવી મારા કલાઈ જાવ કંઈ ઘટે નહીં આવી બરાબર ને મમ્મી. કેરીનો રસ સેટી જો છોકરાઓને સબ્જી ભરેલા તમે આવે જાવ ખાવા જો આ બધા બેને કામ ખાવા મગનું શાક ને રોટલી રોટલા રૂપાનું દહીં છે સાંજની ટોપડી ભરી બીજું ખાવા કામ છે. આ જો મગનું શાક છે રૂપાનું મારું શ્રી ભાઈ માં ગોટાઈ શ્રી મારા ભાઈનો બેઠો દીકરા આમે હે મારા ભાઈ જો આઈ બોલાઈ જો બે શબ્દ બોલીએ હા તું રે ભાઈ હે તો જોયો હગો જો મારી બેન ફિલ્મું કરે એ નીલમ હાટું થઈને તો તમે જોઈ લ્યો મારા કલે જાવ જો ખાવાનું. આમાં હંસર છે હંસર
તો હાલો મારા કલેજા આપણે આગળનું આગળ બતાવીએ ને આગળ મળીએ.